નમસ્તે. ચાલો રમતની સાથે ખૂણાઓ શીખીએ. મારા ખૂણાનું નામ કાટકોણ ખૂણો છે. કાટકોણ ખૂણો 90 અંશનો હોય છે. કાટકોણ ખૂણાનો ઉપયોગ મકાન બનાવવા, કાપડ કાપવામાં, રેખાચિત્ર અને ગાણિતિક કાર્યમાં, સ્ટીલ્સ લગાવવા, ફર્નિચર બનાવવા વગેરેમાં થાય છે. હું હાથની મદદથી પણ કાટકોણ ખૂણો બનાવી શકું છું. આ છે ઘડિયાળ. તમે જોઈ શકો છો આ મોટો કાંટો બાર ઉપર અને નાનો કાંટો તલ ઉપર છે. આ કાટકોણ ખૂણો બને છે. એવી રીતે 10 ને 5 થાય ત્યારે પણ કાટકોણ ખૂણો બને છે. મારા ખૂણાનું નામ લઘુકોણ ખૂણો છે. લઘુકોણ ખૂણો કાટકોણથી નાનો ખૂણો હોય છે. લઘુકોણનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય છે, પરંતુ 90 અંશ કરતાં નાનો હોય છે. જેમ કે 30 અંશ, 45 અંશ, 60 અંશ વગેરે ખૂણાઓ લઘુકોણ હોય છે. લઘુકોણનો ઉપયોગ ભૌમિતિક આકારોમાં, ઇજનેરી અને ડિઝાઇનમાં, નકશા અને દિશા દર્શનમાં, ચિત્રકલા અને કૃતિઓમાં, ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં થાય છે. હું હાથની મદદથી પણ લઘુકોણ ખૂણો બનાવી શકું છું. ટોપી. તમે જોઈ શકો છો કે ટોપીનો ઉપરનો ભાગ લઘુકોણ ખૂણો બને છે. ગુરુકોણ કાટકોણથી મોટો ખૂણો એટલે કે 90 અંશથી વધુ માપનો ખૂણો, જેમ કે 95, 100, 105, 110 વગેરે. મારો ઉપયોગ ખૂણાઓ માપવા માટે, ચોક્કસ ખૂણો દોરવા માટે, વિવિધ પ્રકારના ખૂણાઓ ઓળખવા માટે, નકશા અને ટેકનિકલ ડ્રોઈંગ બનાવવા મદદરૂપ થાય છે. હું હાથની મદદથી પણ ગુરુકોણ ખૂણો બનાવી શકું છું. આ છે પતંગ. તમે જોઈ શકો છો આ ખૂણો છે તે ગુરુકોણ ખૂણો બને છે. ચાલો હવે આપણે ખૂણાઓ સાથે યોગ જોઈએ. આ યોગમાં કાટકોણ ખૂણો છે, આ યોગમાં લઘુકોણ ખૂણો છે, અને આ યોગમાં લઘુકોણ અને ગુરુકોણ બંને છે. આગળથી લઘુકોણ અને પાછળથી ગુરુકોણ તમે જોઈ જ શકો છો. ચાલો હવે આપણે આકારો વિશે થોડી માહિતી મેળવીએ. હું છું ત્રિકોણ. મારે 3 ખૂણા અને 3 બાજુઓ હોય છે, અને હું એક બંધાકાર છું. હું એક મજબૂત આકાર છું. મારો ઉપયોગ છાપરા, ઇમારત, લાઇટના થાંભલા, સીડી, બોર્ડ વગેરેમાં થાય છે. હું છું લંબચોરસ. મારે 4 ખૂણા અને 4 બાજુઓ હોય છે. મારો ઉપયોગ પલંગ, ટેબલ, કબાટ, બોર્ડ, બેન્ચ, દરવાજા જેવી વગેરેની વસ્તુઓમાં થાય છે. મારી પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ હોય છે. હું એક બંધ આકાર છું. હું પંચકોણ છું. મારે 5 ખૂણા અને 5 બાજુઓ હોય છે. હું એક બંધ આકાર છું. મારો આકાર હીરા, પેન્સિલ, ગિફ્ટ બોક્સ, પેન્ડલ, સર્કસનું તંબુ અને અલાર્મ ઘડિયાળ જેવી અન્ય વસ્તુઓમાં જોવા મળે છે. હું ષષ્ઠકોણ છું. મારે 6 ખૂણા અને 6 બાજુઓ હોય છે. હું એક બંધ આકાર છું. મારો ઉપયોગ ફૂટબોલ પરની ડિઝાઇનમાં અને વિસના સિક્કામાં થાય છે. હું છું ષટકોણ. મારે 7 ખૂણા અને 7 બાજુ હોય છે. હું એક બંધ આકાર છું. તમે ડિઝાઇનોમાં પણ મારો આકાર જોઈ શકો છો. હું છું અષ્ટકોણ. મારે 8 ખૂણા અને 8 બાજુ હોય છે. હું એક બંધ આકાર છું. મારો ઉપયોગ દિશાઓ અને ખૂણાઓ નક્કી કરે છે. મારો ઉપયોગ રંગોળીમાં થાય છે, અને રમતગમતનું મેદાન પણ નક્કી થાય છે. અસ્તુ.